પ્રફુલ્લભાઈ ગૌમૂત્રમાંથી બનાવેલા જીવામૃત અને ટપક સિંચાઈનો ઉપયોગ કરે છે. તેઓ કેળા, પપૈયા અને શાકભાજીની ખેતી કરી રહ્યા છે. આ પદ્ધતિથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તેમની સફળતા આજુબાજુના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બની છે. તેમણે વર્ષો પહેલાં કેમિકલ ખેતીથી શરૂઆત કરી હતી, પછી ઓર્ગેનિક અને હવે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. શરૂઆતના 2 વર્ષ મુશ્કેલ હતા, પરંતુ હવે ઓછા ખર્ચે વધુ વળતર મળી રહ્યું છે. પ્રફુલ્લભાઈના મતે ગૌમૂત્રમાંથી બનેલું જીવામૃત પાકની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. આ ખેતી પર્યાવરણને અનુકૂળ છે. જળ અને જમીનનું સંરક્ષણ થાય છે. રાસાયણિક ખેતીની તુલનામાં આ સસ્તો વિકલ્પ છે. તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપે છે. ખેતી પદ્ધતિ ઓછા પાણી અને ખર્ચે વધુ ઉત્પાદન આપે છે. નવીન ટેકનોલોજી, સરકારી સહાય અને મહેનતના સમન્વયથી ખેતીની નફાકારક બનાવી શકાય છે. પ્રફુલ્લભાઈનું ઉદાહરણ બતાવે છે કે પ્રાકૃતિક ખેતીથી આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતા મેળવી શકાય છે. મારું નામ પ્રફુલ્લભાઈ વિઠ્ઠલભાઈ પટેલ. હું રહેવાસી પાણેતા. છેલ્લા 25 વર્ષથી ભરૂચથી જાડેશ્વર રહીને અપડાઉન કરું છું. પહેલાં હું કેમિકલની ખેતી કરતો, પછી ઓર્ગેનિક પર ગયો, પછી અત્યારે પ્રાકૃતિક પર ગયેલો છે. એમાં ગાય આધારિત મેં ખેતી ચાલુ કરી. એમાં મને બહુ સારું પરિણામ મળ્યું. થોડુંક મને 2 વર્ષ તકલીફ પડી, પણ અત્યારે ખર્ચો ઓછો, ઉત્પાદન વધારે છે અને યુરિયા ને બધું વાપરવાથી કેન્સરના પ્રમાણ બહુ વધી રહેલા છે. એટલે હું ખેડૂતોને બી કહું છું, મારા મિત્ર મંડળને બી, કે બને ત્યાં સુધી તમે ગાય આધારિત ખેતી કરો તો સારું પરિણામ મળશે. કેમિકલ તમે ઓછા પ્રમાણમાં યુઝ કરો. ને મને આમાં રિઝલ્ટ બહુ સારા દેખાઈ રહેલા છે. છેલ્લા 4 વર્ષથી હું કરું છું ને આનું પરિણામ ધીરે ધીરે મને વધારે મળી રહેલું છે. પહેલા 2 વર્ષમાં તમને ઓછું પરિણામ મળશે, મતલબ આવક ઓછી રહેશે, ખર્ચો બી ઓછો રહેશે, પણ તમારું વેટ ઓછું રહેશે, પણ ધીરે ધીરે વેટ બી વધતું ચાલશે. આ સિવાય બી હું નવા વર્ષમાં મરચી અને પપૈયામાં 2025-26માં વાવેતર કરવાનો છું. આ મહિના પછી જ એમાં બી હું આ રીતના ઉપયોગ કરવાનો છે. વધારે નહીં, 2 વીઘાનો ટ્રાય કરવાનો છે.